તો મિત્રો આપણા ફેસબુક પેજમાં 20,000થી પણ વધારે ફોલોવર પૂરા થઈ ગયા છે। તો એની ખુશીમાં આજે આપણે કોઈ પણ પ્રકારના આર્ટિફિશિયલ કલર વગર માવો, મિલ્ક પાવડર કે પછી ચાસણી વગર એકદમ નવા શિયાળા સ્પેશિયલ લાડુ બનાવીને તૈયાર કરીશું। અને હા, હજુ તમે કોઈ મારા ફેસબુક પેજ ઉપર નવા હોય તો પેજને ફોલો કરી લેજો। તો ચલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ। તો ચાલો આજે આપણે એકદમ નવી મીઠાઈ બનાવવા માટે આ રીતનું કોઈ પણ ભારે વાસણ આપણે લેવાનું છે, જેનું તળિયું ખૂબ જ જાડું હોય એવું અહીંયા આપણે વાસણ લેવાનું છે। અને એની અંદર આ રીતનો આપણે એક મેઝરિંગ કપ મૂકી દઈશું। તો બધી વસ્તુ આજે આપણે પરફેક્ટ મેઝરમેન્ટથી લેવાની છે। અને ત્યાર પછી અહીંયા મેં સૂકા નાળિયેરનું છીણ લીધેલું છે। જો તમારી પાસે છાલવાળું નાળિયેર હોય તો એનો જે પાછળનો બ્રાઉન ભાગ હોય એને હટાવી દેવાનો છે અને મિક્સરમાં નાખી તમે ક્રશ પણ કરી શકો છો। તો બસ અહીંયા આપણે મેઝરમેન્ટ કરી લેશું। તો સૌથી પહેલાં આપણે 1 કપ ભરી લેવાનો છે। તો આ લાડુ છે એ હું થોડા વધારે જ બનાવું છું। 1 કપ ભરી ઉમેરી દઈશું। ફરી વખત આપણે બીજો કપ ભરી લેશું। તો ટોટલ અત્યારે હું 3 કપ નાળિયેરનું છીણ ભરી અને લાડુ બનાવું છું। અને ત્યાર પછી અહીંયા મેં ગાયનું દેશી ઘી લીધેલું છે। તો આ નાળિયેરનું છીણ છે એની અંદર આપણે લગભગ 3 થી 4 ટીસ્પૂન જેટલું નાખી દઈશું। અને હવે જો આ કડાઈને આપણે બિલકુલ ગેસ ઉપર નથી ચડાવવાની। આ રીતે આપણે સૌથી પહેલાં નીચે રાખીને જેવી રીતે આપણે રોટલીના લોટને મોણ દઈએ ને, બસ બિલકુલ એ રીતે આપણે ટોપરાને ઘીથી મોણ દેવાનું છે। તો સૌથી પહેલાં આ રીતે આપણે સ્પેચ્યુલાની મદદથી મિક્સ કરીશું અને પછી આપણે હાથની મદદથી ચોળી અને એકદમ સારું એવું મિક્સ કરી લેવાનું છે। તો હવે જુઓ, ટોપરું અને ઘીને આ રીતે તમે મિક્સ કરશો એટલે ટોપરાનો કલર છે થોડો બદલાઈ જશે। તો તમે જોઈ શકો છો કે ટોપરાને પરફેક્ટ મોણ દેવાઈ ગયું છે। તો આને આપણે સાઈડમાં કરી દઈશું અને આપણે આગળની તૈયારી કરી લઈશું। અને હવે જુઓ, ત્યાર પછી અહીંયા મેં એક મિક્સરનું જાર લીધું છે અને ત્યાર પછી આ રીતની આપણે એક વાટકી લઈશું અને ખાંડથી આપણે વાટકીને ભરી દેવાની છે। તો સૌથી પહેલાં આપણે એક વાટકી ભરીને ઉમેરી દઈશું। બીજી વાટકી આપણે ભરીશું। તો જો ટોટલ અત્યારે મેં 2 વાટકી જેટલી ખાંડ લીધેલી છે। અને ત્યાર પછી અહીંયા મેં એ જ વાટકી ભરીને કાજુ લીધેલા છે। તો એ આપણે ખાંડ સાથે મિક્સ કરી દઈશું અને ઢાંકણ ઢાંકી આપણે એકદમ સારી રીતે આને પીસી લેવાનું છે। તો અહીંયા જો ખાંડ અને કાજુને મેં એકદમ સારું એવું પીસી લીધું છે અને અત્યારે તમે એનું ટેક્સચર જોઈ શકો છો કે જેવી રીતે આપણે બજારમાંથી મિલ્ક પાવડર લાવીને બસ બિલકુલ એ રીતનું આ ટેક્સચર બની અને તૈયાર થયું છે। તો હવે આ ખાંડ અને કાજુના ભૂકાને આપણે એક બાઉલની અંદર કાઢી લેવાનું છે। તો જો તમે જોઈ શકો છો કે એકદમ પરફેક્ટ એવું જેવું આપણો મિલ્ક પાવડર હોય ને, બસ બિલકુલ એ રીતનું આ રેડી થયું છે। અને હવે જુઓ, ત્યાર પછી અહીંયા મેં બીટ લીધેલું છે। તો બીટને આપણે છાલ ઉતારી લેશું। તો અત્યારે આપણે જે રેસીપી છે એની અંદર આ આખા બીટને બિલકુલ જરૂર નથી પડવાની, એટલા માટે અહીંયા આપણે અડધા બીટનો જ ઉપયોગ કરવાનો છે। અને હવે જે આ બીટનો અડધો ભાગ છે એને આપણે લઈ લઈશું। જો આટલું બીટનો અત્યારે આપણે ઉપયોગ કરવાનો છે। અને હવે જુઓ, ત્યાર પછી અહીંયા મેં ફરી વખત એ જ મિક્સરનું જાર લીધું છે અને એની અંદર આપણે આ બીટના જે ટુકડા છે એને કટ કરી અને ઉમેરી દેવાના છે। તો આ રીતનું જે કૂણું બીટ હોય ને એનો જ આપણે ઉપયોગ કરવાનો છે। જો વધારે મોટું બીટ હશે તો એની અંદર રેસા હશે અને રસ સારો નહીં નીકળે। તો બસ આને હવે આપણે પીસી લેશું। તો અહીંયા જો બીટને મેં એકદમ સારી રીતે પીસી લીધેલું છે અને ત્યાર પછી અહીંયા આપણે એક વાટકી લઈશું અને એની ઉપર આ રીતને આપણે જાળી રાખી દઈશું। અને ત્યાર પછી અહીંયા આ જે બીટ છે એને આપણે આ રીતે જાળીમાં રાખી દઈશું। તો એક પણ ટીપું અત્યારે મેં આની અંદર પાણી નથી એડ કરેલું, તો પાણી તમારે બિલકુલ એડ નથી કરવાનું, એ વાત તમે ખાસ નોટિસ કરજો। તો તમે જોઈ શકો છો એકદમ નેચરલી આની અંદરથી જ્યુસ નીકળે છે। તો હવે જુઓ, આ જે બીટનો કૂચો છે એને પણ આપણે બિલકુલ ફેંકવાનો નથી, એને આપણે કોઈ પણ દાળ શાકમાં યુઝ કરી લેવાનો છે। ને આ રસ પણ આપણે અહીંયા કાઢી લીધો છે, તમે જોઈ શકો છો। તો બસ હવે આપણે જઈશું ગેસ તરફ। તો હવે જુઓ, અહીંયા જે આપણું ટોપરાનું છીણ હતું એને મેં આ રીતે ગેસ ઉપર ચડાવી દીધું છે અને ગેસની ફ્લેમ મેં બિલકુલ સ્લો રાખેલી છે। અને સ્લો ફ્લેમ પર આ નાળિયેરનું છીણ છે એને આપણે એકદમ પરફેક્ટ એવું શેકવાનું છે।
તો મિત્રો આ એકદમ નવી મીઠાઈ છે. શિયાળામાં તમે એક વખત આવી રીતે બનાવશો એટલે વારંવાર બનાવવાનું પસંદ કરશો. ઘરમાં બધાને ખૂબ જ આ મીઠાઈ ભાવવાની છે. તો હવે જો નાળિયેરને શેકતી વખતે આ રીતે આપણે કન્ટિન્યુઅસલી એને ચલાવવાનું છે, સેજ પણ છોડવાનું નથી. જો તમે જરાક પણ એને છોડી દેશો તો નીચે દાજી જશે એટલા માટે. અને આ જે ઘી છે એ થોડું નોર્મલ એવું ગરમ થશે એટલે નોર્મલ આ બધી વસ્તુ છે એકદમ ભીના જેવી થઈ જશે. તો મિત્રો આ મીઠાઈ ફટાફટ 10 મિનિટમાં ઇન્સ્ટન્ટ બનીને તૈયાર થઈ જાય છે. હવે તમારે કોઈ અચાનક મહેમાન આવવાના હોય તો તમે આ રીતે ફટાફટ ઇન્સ્ટન્ટ મીઠાઈ બનાવી અને તૈયાર કરી શકો છો. કોઈ વધારાની મહેનત નથી લાગતી અને ઘરમાં જે બિગનર હશે ને એ પણ આરામથી બનાવી શકે છે, કોઈ જ પ્રોબ્લેમ નહીં આવે. જો તમે જોઈ શકો છો કે ટોપરું એકદમ સરસ એવું છૂટું છૂટું થઈ ગયું છે. તો મિત્રો તમે ક્યારે આ રીતની મીઠાઈ ટ્રાય ન કરી હોય તો એક વખત ચોક્કસથી બનાવી જોજો. અને તમને આ રેસીપી કેવી લાગી છે એ કોમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપી દેજો. અને તમે મારો વિડીયો ક્યાંથી જુઓ છો ને એ પણ કોમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા. અને હા, જો તમે મારો વિડીયો ફેસબુકમાં જોતા હોય ને તો પેજને ફોલો કરી લેજો. તો અહીંયા આપણું નાળિયેરનું જે છીણ છે એકદમ પરફેક્ટ એવું શેકાઈ ગયું છે. તમે જોઈ શકો છો કે એનો કલર પણ થોડો નોર્મલ ચેન્જ થઈ ગયો હોય એવું લાગે છે. જો આ રીતે. અને અત્યારે મેં ગેસની ફ્લેમ બંધ કરી દીધેલી છે. જો આપણે ચાલુ રાખીશું તો નીચેથી દાજી જશે. જો અને ત્યાર પછી અહીંયા મેં દૂધ લીધેલું છે. તો આ રીતે મેં મલાઈ સાથે ગરમ કરેલું દૂધ લીધેલું છે અને એને મેં ઠંડુ કરી લીધેલું છે. તો મલાઈનું પ્રમાણ આ દૂધની અંદર વધારે છે. તો હવે જો આ મીઠાઈ તમે દૂધ વગર બનાવશો તો કોરી કોરી થશે. તો 1 કપ અને સાથે મલાઈ આપણે ઉમેરી દઈશું. ફટાફટ આપણે હલાવી અને મિક્સ કરવાનું છે. અને ગેસની ફ્લેમ આપણે ચાલુ કરી દીધી છે. તો હવે જો અત્યારે આપણે દૂધ ઉમેરેલું છે એટલે ટોપરું નીચેથી જરા પણ દાસશે નહીં અને દૂધ આપણને કાચું ન લાગવું જોઈએ એ રીતે આપણે ફટાફટ સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું. તો તમે જોશો કે અત્યારે મેં દૂધ અને મલાઈ મિક્સ કરેલું છે ને એટલે આનું બાઇન્ડિંગ આવી ગયું છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે દૂધ અને ટોપરાને મેં એકદમ સારી રીતે મિક્સ કરી લીધું છે. જો એકદમ જેવું બરફી હોય ને એ રીતનું આનું ટેક્સચર અત્યારે થઈ ગયું છે. અને ત્યાર પછી અહીંયા આપણે જે બીટનું જ્યુસ કાઢીને રાખેલું છે એને પણ આપણે ઉમેરી દઈશું. જો તમે જોઈ શકો છો કે એકદમ પિંક કલર થઈ ગયો છે. તો અહીંયા આપણે ન તો કોઈ આર્ટિફિશિયલ કલરનો ઉપયોગ કરવાનો છે તો પણ ઘરે એકદમ મસ્ત મજાની મીઠાઈ બની અને તૈયાર થવાની છે. તો મેં વધારે બિલકુલ નથી એડ કરેલો. નોર્મલ આપણે થોડો જ એમ કે આછો પિંક કલર થાય મીઠાઈનો એ રીતનો આપણે ઉમેરેલો છે. નહીંતર તમને કાચા બીટનો ટેસ્ટ આવશે. આમ તો બિલકુલ ટેસ્ટ એવો નહીં આવે કાચા જેવો, કારણ કે આ ગરમ થઈ જશે એટલા માટે. તો અહીંયા જો મેં એકદમ સારું એવું મિક્સ કરી લીધું છે. અને હવે ત્યાર પછી અહીંયા આપણે જે કાજુ અને ખાંડનો ભૂકો કરીને રાખેલો છે એને પણ આપણે ઉમેરી દઈશું. અને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું. તો જુઓ મિત્રો, ન તો આમાં કોઈ પ્રકારની ઝંઝટ છે, ના મહેનત, ના ચાસણી, ના માવો, ના મિલ્ક પાવડર. ફટાફટ ઇન્સ્ટન્ટ આ મીઠાઈ એટલી બધી જબરજસ્ત ટેસ્ટી એવી બનીને તૈયાર થાય છે મિત્રો કે પહેલી વારમાં જ પરફેક્ટ એવી બનશે. તો ઘણાના એવા બધા પ્રોબ્લેમ હોય છે કે જેને ચાસણી બનાવતા બિલકુલ નથી આવડતું હોતું, તો એના માટે આ બેસ્ટ ઓપ્શન છે. તો હવે જુઓ, તમને અહીંયા તમારા મનગમતા ફ્લેવર તમે ઉમેરી શકો છો, જેમ કે ગુલાબ જળ છે, ઇલાયચી છે, એ બધી વસ્તુ તમે નાખી શકો છો. પણ હું અત્યારે એવા કોઈ ફ્લેવર આની અંદર નથી ઉમેરતી, માત્ર કાજુથી જ આ મીઠાઈ હું બનાવું છું. તો જોયું તમે, મેં અહીંયા જે ખાંડ અને કાજુનો ભૂકો એડ કર્યો ને એના લીધે એકદમ મસ્ત મજાનું બાઇન્ડિંગ આવી ગયું છે. જો એકદમ લચકેદાર બની ગયું છે. તો હવે આને લગભગ આપણે 2 થી 3 મિનિટ જ કૂક કરવાનું છે એટલે એકદમ સરસ એવું એ કૂક થઈ જશે. તો હવે જુઓ, અહીંયા તમે જોઈ શકો છો કે પરફેક્ટ એવા ટેક્સચર સાથે આપણું આ મિશ્રણ બની અને તૈયાર થઈ ગયું છે. તો બસ હવે આપણે ગેસની ફ્લેમ છે એ બંધ કરી દઈશું અને આપણે નીચે ઉતારી લઈશું. ઠંડુ થાય પછી આપણે આમાંથી મનગમતો શેપ આપવાનો છે. તો હું અહીંયા આને લાડુ બનાવવાની છું. તમારે જો આને સુખડીની જેમ ઢાળવું હોય તો એ રીતે પણ તમે કરી શકો છો, કોઈ જ પ્રોબ્લેમ નહીં આવે. તો બસ નીચે ઉતારી દેશું. ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેશું. તો હવે અહીંયા જોઈ શકો છો તમે કે મિશ્રણ એકદમ સરસ એવું ઠંડુ થઈ ગયું છે. જો
હાથ સાથે જરા પણ ચોંટતું નથી અને આપણે આની અંદર 2 થી 3 ટીસ્પૂન જેટલું જ ઘી ઉમેરેલું હતું, છતાં પણ આની અંદરથી કેટલું બધું તેલ છૂટું પડેલું છે, કારણ કે ટોપરાનું છીણ છે એમાં ઓલરેડી તેલનું પ્રમાણ વધારે હોય છે, એટલે છૂટું પડશે જ. તમે ઘી નહીં પણ ઉમેરો ને તો પણ તમારા લાડુ છે એકદમ સરસ એવા પરફેક્ટ એવા બનીને તૈયાર થશે. તો હવે આ રીતે આપણે થોડુંક અમથું મિશ્રણ લેવાનું છે અને બંને હથેળી વચ્ચે આ રીતે આપણે રાખી અને એક સરસ મજાનો આપણે લાડુ બનાવીને રેડી કરીશું. જો કેટલો મસ્ત મજાનો લાડુ બની અને તૈયાર થયો છે. હવે જરા પણ વાર નથી લાગતી, ફટાફટ બની અને તૈયાર થઈ જાય છે. જો અને હવે ત્યાર પછી આ લાડુને આપણે કોરા ટોપરાના છીણની અંદર રગદોળી દેવાનું છે. તો આ રીતે આપણે બધા લાડુ બનાવી અને રેડી કરી લેવાના છે. તો જુઓ મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત મજાના ટોપરા અને બીટના લાડુ મેં બનાવી અને તૈયાર કરી લીધેલા છે. કોઈ પણ આને આસાનીથી બનાવી શકે છે, ખૂબ જ સરળ રેસીપી છે. જો કોઈ પણ ઝંઝટ વગરના પોચા રૂ જેવા જે દાંત વગરના હશે ને એ પણ આરામથી ચાવી શકે છે. મિત્રો આમાં વધારે આપણે ઘીની પણ જરૂર નહીં પડે, કારણ કે ઓલરેડી ટોપરાની અંદરથી તેલ છૂટું પડેલું હશે, એટલે શાઇની તો ઓટોમેટિક બની જશે. હવે તમારે ગમે ત્યારે ઇન્સ્ટન્ટ ઉતાવળ હોય, મહેમાન આવવાના હોય, તો આ રીતના લાડુ તમે બનાવી અને તૈયાર કરી શકો છો. તો મિત્રો, તમને મારી આજની આ એકદમ નવી રીતે ટોપરાના લાડુ બનાવવાની રેસીપી કેવી લાગી ને એ કોમેન્ટમાં તમારો ફીડબેક ચોક્કસથી આપી દેજો. અને હજુ સુધી તમે મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ.